આજે વિશ્વ કોસ્ટલ ક્લીનિંગ દિવસ છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા દરિયા કિનારે કોસ્ટલ ક્લીનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે વિશ્વ કોસ્ટલ ક્લીનિંગ દિવસ છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે કોસ્ટલ ક્લીનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ફોરેસ્ટ ઇન્ડસ્ટ્રીઝના લોકો સહિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્થાનિકો જોડાયા હતા। દરિયા કિનારે મોટી માત્રામાં તણાઈ આવેલો પ્લાસ્ટિકનો કચરો આપણા દ્વારા નાખવામાં આવેલો છે। કોસ્ટલ ક્લીનઅપ દિવસ દરમિયાન પ્રદૂષણને નહિવત કરવા ઉજવાય છે। મોટાભાગના પર્યટકો દરિયા કિનારાને પ્રદૂષિત કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી। ગ્લોબલ વોર્મિંગ કે દરિયાઈ ધોવાણ હવે મોટી આફત બની રહી છે, ત્યારે દરિયામાં વધી રહેલા પ્લાસ્ટિક વેસ્ટને ઘટાડવા એક કદમ ઘર ઘરથી જરૂરી છે। ઉમરગામની MM હાઈસ્કૂલમાં આજે ચિત્રકલા સ્પર્ધા સહિત એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સિટીઝન અમ્બ્રેલાના નરેશભાઈ, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝના સંતોષભાઈ રવેશિયા અને ચંદન સ્ટીલના અગ્રણીઓએ હાજરી આપી હતી। આજે વર્લ્ડ ક્લીનઅપ ડે છે અને આ MOEF મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ખાતેથી આપણે ગુજરાતના બધા જ બીચો મતલબ મેજર જેટલા પણ ટુરિસ્ટ બીચો છે ત્યાં ક્લીનઅપ ડ્રાઈવ કરવા માટેનો એક પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો છે। અને આ પ્રોગ્રામમાં આપણે ત્યાંની જે સંસ્થા છે ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ગેમી અને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તથા ડોમ્સ ઇન્ડિયા, આપણે ચંદન સ્ટીલ અને મહેતા ટ્યુબ વગેરે જેટલા પણ આપણે હિન્દુસ્તાન પેન્સિલ વગેરે જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી આજે આપણે ઉમરગામ બીચ ખાતે એક ક્લીનઅપ ડ્રાઈવનું આયોજન કર્યું છે। આ ક્લીનઅપ ડ્રાઈવમાં આજે આપણે ક્લીનઅપ ડ્રાઈવની સાથે સાથે સેન્ડ આર્ટ, બીચ ઉપર સેન્ડ આર્ટનો પ્રોગ્રામ, સ્કૂલ નજીકમાં જે સ્કૂલ છે ત્યાં આપણે પેઇન્ટિંગ અને શું કે પુસ્તક કોમ્પિટિશનની પ્રોગ્રામ વગેરે પ્રોગ્રામો આપણે ગોઠવ્યા છે। आज कोस्टल क्लीनअप डे है। उमरगांव के पास ना तो रेलवे स्टेशन है, ना एयरपोर्ट है, ना हाईवे से कनेक्टेड है। हमारे पास हम किससे ब्लेस्ड हैं? हमारे सी कोस्ट से, हमारे समुंदर से, जो नेचुरल बीच है। तो क्यों ना हम इसको एक दिन का नहीं 365 दिन का पर्व बनाएं, क्योंकि आज हमें जो यहाँ की ब्यूटी है, सीनिक ब्यूटी है, जो यहाँ पे शांति है, वो यहाँ के बीचेस के कारण है। और हम यहाँ के रेसिडेंट्स अगर इसका प्रण नहीं करेंगे कि इसको हम साफ़ नहीं रखेंगे, तो जो साहब दिल्ली से आए हैं या JPCB से आए हैं वो अपनी ड्यूटी ज़रूर कर रहे हैं, पर ये जिम्मेदारी हमारे नागरिकों की ज़्यादा है। और हमको इसको पर्व के रूप में बनाना है और हमारे उमरगांव को हमको एक अच्छा, शुद्ध और शांत वातावरण देना है कि हमारे बच्चे और हमारे परिवार यहाँ पे खुशहाल हो सके। बहुत बहुत धन्यवाद। इंटरनेशनल कोस्टल क्लीनअप डे ना दिवस निमित्ते अमे गुजरात पर्यावरण प्रबंधन संस्थान गेमी तरफथी आ उमरगाम बीच पर बीच क्लीनिंग केम्पेनનું आयोजन करेલું છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, નગરપાલિકા, કલેક્ટર ઓફિસ, વન વિભાગ અને ઇન્ડસ્ટ્રી એસોસિએશનના લોકો જોડાયેલા છે। અહીંયા અમે ખૂબ મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો ભેગો કરેલો છે। અહીંયા અમે જોઈ શકીએ છીએ કે દરિયા કિનારે ખૂબ મોટી સંખ્યામાં પ્લાસ્ટિક અને અન્ય કચરો મળેલો છે। તો હવે આપણે દરિયા કિનારાને પ્રદૂષણ મુક્ત રાખીએ અને પર્યાવરણનું જતન કરીએ અને એને સ્વચ્છ રાખવામાં મદદ કરીએ એવી સૌને વિનંતી છે।